નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં છે કુદંત અને તેના પ્રકારો। કુદંતના 6 પ્રકાર છે। 1. વર્તમાન કુદંત, 2. ભૂત કુદંત, 3. ભવિષ્ય કુદંત, 4. હેતવર્ત કુદંત, 5. વિધ્યર્થ કુદંત એટલે કે સામાન્ય કુદંત અને 6. સંબંધક ભૂત કુદંત। પહેલો પ્રકાર છે વર્તમાન કુદંત। વર્તમાન કુદંતનો પર્યાય તો છે। ઉદાહરણ તરીકે વાંચતા, વાંચતી, વાંચતું, વાંચતો વગેરે। 1. રસિક નિયમિત કસરત કરતો। 2. તેઓ રાત્રે તો જમતા નથી। 3. ગમતું ગીત સાંભળવા હું બેસી રહ્યો। 4. રિંકુ સૂતા સૂતા જ વાંચે છે। 5. હસતી છોકરી સૌને વહાલી લાગે। બીજો પ્રકાર છે ભૂત કુદંત। ભૂત કુદંતના 2 પેટા પ્રકાર છે। 1. સાદું ભૂત કુદંત માટે ય પર્યાય વપરાય છે। ઉદાહરણ તરીકે વાંચ્યા, વાંચ્યું, વાંચ્યો। ઉદાહરણ બોલ્યું, પડ્યા, હૈયું, ધાર્યું વગેરે। પહેલો નંબર છે કોઈ કશું બોલ્યું નહીં। બીજો રાંધ્યા ધાન રજળી પડ્યા। 3. તેનું ધાર્યું કામ થયું નથી। બીજો પેટા પ્રકાર છે પરોક્ષ ભૂત કુદંત માટે લ પર્યાય વપરાય છે। ઉદાહરણ વાંચેલા, વાંચેલું, વાંચેલો। ઉદાહરણ રમેલા, તૂટેલા, લાગેલા, ધોયેલા વગેરે। 1. ભારત અને હું બાળપણથી સાથે રમેલા। 2. સૂતેલાને જગાડવો નહીં। 3. બહાર મેળો લાગેલો હતો। ત્રીજો પ્રકાર છે ભવિષ્ય કુદંત। ભવિષ્ય કુદંતનો પર્યાય નાર છે। ઉદાહરણ તરીકે વાંચનાર, જનાર, વાંચનારી, વાંચનારું, વાંચનારો, થનાર વગેરે। 1 નંબર છે હસ્મિતાબેન તો કાલે આવનાર હતા। 2. સભામાં કેટલા વક્તાઓ બોલનાર હશે? 3. બોલનારા કોઈ છે જ નહીં ને? 4. થનાર વસ્તુ થઈને જ રહેવાની છે। ચોથો પ્રકાર છે હેતવર્ત કુદંત। હેતવર્ત કુદંતનો પર્યાય વા કે વાને છે। ઉદાહરણ તરીકે રમવા, રડવા, કરવા વગેરે। 1. વિદ્યાર્થીઓ રમતો રમવા મેદાનમાં જાય છે। 2. હું જક્ષણી માતાના દર્શન કરવા આવું। 3. રાહુલ ઊભો થયો ને રડવા લાગ્યો। પાંચમો પ્રકાર છે વિધ્યર્થ કુદંત એટલે કે સામાન્ય કુદંત। 1. વિધ્યર્થ કુદંત સામાન્ય કુદંતનો પર્યાય વ કે વ પ્લસ ન છે। વિધ્યર્થ કુદંતના 2 પ્રકાર છે। પહેલો છે વિધ્યર્થ કુદંત એટલે કે સામાન્ય કુદંતનો પ્રત્યય વ છે। ઉદાહરણ કરવા, કરવી, કરવું, ફરવું, ખાવી, વાપરવી વગેરે। પહેલો ઉદાહરણ છે મારે તમને એક વાત કરવી છે। 2. મને મીઠાઈ ખાવી ગમતી નથી। 3. હું બોલપેન વાપરવી પસંદ કરું છું। 2. વિધ્યર્થ કુદંત એટલે કે સામાન્ય કુદંતનો પર્યાય વ પ્લસ ન છે। ઉદાહરણ વાંચવાના, વાંચવાની, વાંચવાનું, વાંચવાનો વગેરે। 1. પ્રાર્થનાને હું કંઈ કહેવાનો નથી। 2. તમારે વખતસર દવા પીવાની છે। છઠ્ઠો પ્રકારને સહેલો પ્રકાર સંબંધક ભૂત કુદંત। સંબંધક ભૂત કુદંતનો પર્યાય ઈ કે ઈ છે। ઉદાહરણ તરીકે જમીને, ચાલીને, ખાઈને, રમીને વગેરે। 1 નંબર હું જમીને સીધો જ આવું છું। 2. હર્ષ મારી નજીક આવીને ઊભો રહ્યો। 3. ફોરમ શાળાએ ચાલીને ગઈ। 4. તે ખાઈ પી બહાર ગયો। તો મિત્રો, આ ગુજરાતી વ્યાકરણનો વિડીયો હતો કુદંત અને તેના પ્રકાર હતો। તે કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂર કહેજો। આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। મળીએ પાછા બીજા વિડીયોમાં। ત્યાં સુધી આવજો બધા।